પાદરા તાલુકાના મુજપુર ગામમાંથી એક હૃદય વિદારક દ્રશ્ય સામે આવ્યું છે। ગરીબી અને બેસહારા પરિસ્થિતિ વચ્ચે જીવન પસાર કરતા એક પરિવારની વ્યથા સાંભળીને કોઈની પણ આંખ ભીની થઈ જાય। આ પરિવાર માટે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આશીર્વાદરૂપ સાબિત થયા છે। આવો જોઈએ આ કરુણ અને માનવતાભરી કહાની। મુજપુર ગામના રેલઈપુરા વિસ્તારમાં 4 લાકડાના ટેકાથી ઊભું કરાયેલું નાનું ઝૂંપડું, છત પર જૂના ટીનના પાટિયા, દિવાલ તરીકે માત્ર પ્લાસ્ટિક અને ફાટેલા પડદા। આ જ છે જીનીબેન ચુનારાનું ઘર અંદર નજર કરીએ તો ઘરવખરીના નામે થોડા વાસણો, એક જૂનું પાટિયું અને બેસવા માટે ફાટેલી ચટાઈ। વરસાદ આવે ત્યારે છતમાંથી ટપકતું પાણી, ગરમીમાં તાપથી તપતું ટીન અને શિયાળામાં કપારી છૂટી જાય તેવી ઠંડી। આવી કરુણ પરિસ્થિતિ વચ્ચે પરિવાર વર્ષોથી જીવન જીવતો હતો। પૂરતા દસ્તાવેજો ન હોવાના કારણે સરકારી યોજનાઓનો કોઈ લાભ ન હતો મળતો। રેશન કાર્ડ ન હતું, આયુષ્માન કાર્ડ ન હતું, વિધવા સહાય પણ મળતી ન હતી। અંધકાર માત્ર જીવનમાં જ નહીં પણ ઘરમાં પણ હતો, કારણ કે વીજળીની સુવિધા પણ ન હતી। જ્યારે શાળાના ખાતમુહૂર્ત પ્રસંગે જીનીબેને પોતાની વ્યથા રજૂ કરી ત્યારે ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ મામલો ગંભીરતાથી લીધો। રેશન કાર્ડ બનાવી અનાજની વ્યવસ્થા કરાઈ, પરિવારના સભ્યોના આયુષ્માન કાર્ડ તૈયાર કરાયા, વિધવા સહાય મંજૂર થઈ અને વર્ષોથી અંધકારમાં રહેલા ઝૂંપડામાં વીજળીનો દીવો પ્રગટ્યો। ખાસ કરીને વિધવા સહાયની રકમ સ્વયં ઘરે જઈને સુપ્રત કરતા પરિવારની આંખોમાં આંસુ આવી ગયા। આજે 4 લાકડા પર ટકેલું એ ઝૂંપડું હવે આશાના અજવાળાથી ઝળહળી રહ્યું છે। ક્યારેક માનવતાનો એક નાનો સ્પર્શ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે। અને હવે સૌથી મહત્ત્વની વાત, પરિવારને કાયમી છત મળે તે માટે આવાસ યોજના હેઠળ પાક્કા મકાનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। આજે જ્યાં 4 લાકડા પર ટેકાયેલું ઝૂંપડું હતું ત્યાં હવે આશાનો મજબૂત આધાર ઊભો થવાનો છે। પરિવારની આંખોમાં હવે માત્ર આંસુ નથી પણ નવા સપનાઓની ચમક પણ છે। એમનો બહુ આશરો ભરવા તો કમ મરી જીવે ને દરિયામાં પાણી રે ને તા લાગી સાહેબ રે પેલા શું તકલીફ હતી બાકી શું તકલીફ હતી એટલે આટલું આભાર એટલો આટલો પડી રહેવાની તકલીફ, પાણીની તકલીફ, લાઇટની તકલીફ હતી। પૈસા બમાં બીજું શું તકલીફ હતી? આ ખાધે પીધે અમથી માગી લાવીને જીવીએ। મળી ગયું બધું? આવા પગે તો થોડું ચલાય આવ। અત્યારે કેવું બધું મળી ગયું બધું? હા, અત્યારે બધું મળી ગયું, આભારથી મળી બાપા। મેં ઈશ્વર પી ચુનારા છું, રેલઈપુરા મારું છું, મુજપુર ગામ મારું છે। અત્યાર સુધીમાં કોઈ નેતાએ મારું કામ કર્યું નથી, પણ આ ચેતનસિંહ બધા લોકો એવું કહે છે લોક લાડીલા છે, પણ મારો અલગ ડાયલોગ છે કે બાપુ જ્યારે બગડે તો 52 ગામ ફફડે, 84 ગામ ફફડે। મેં બાપુએ મારું કામ કર્યું છે, મેં બાપુને વોટ આપ્યો નથી અત્યાર સુધીમાં। ભાજપના કોઈ કાર્યકર્તાને મેં અત્યાર સુધીમાં વોટ આપ્યો જ નથી, પણ એમને તોય છતાં મારું કામ કર્યું છે। અને મને ભાજપમાં લાવવા માટે મારી પાસે 2 છોકરાઓ છે, એક આ દિનેશભાઈ છે અને અશોકભાઈ છે, અને આ એમનું યુવા સંમેલન છે। બાકી મારો જ્યારથી મત નીકળ્યો છે ત્યારથી મેં ભાજપમાં કોઈ ક્યારે મત લીધો નથી। હવે અત્યાર પછી મારું બોયદારી આપું છું કે ભાજપનો વોટ મારો મળશે। તારીખ 1/1/2026ના રોજ પાદરા તાલુકાના મુજપુર ગામે રેલઈપુરા ખાતે જ્યારે શાળાનું ખાતમુહૂર્ત કરવા હું આવ્યો હતો ત્યારે એક માજી સાઈડ પર બેઠા હતા અને એમને મને બોલાવ્યો કે મારે તમારી જરૂરિયાત છે, કામ છે। ત્યારે મેં એમનું નામ પૂછતા ચુનારા જીનીબેન પૂનમભાઈ એમને જણાવ્યું, અને કામ પૂછતા એમને જણાવ્યું કે મારી પાસે આધાર કાર્ડ સિવાય કોઈ પણ ડોક્યુમેન્ટ નથી, જેના કારણે મને સરકારી સહાય નથી મળતી, અનાજ નથી મળતું, આયુષ્માન કાર્ડ નથી મારી પાસે। આવી પરિસ્થિતિ એમને મને જણાવી હતી। ત્યારે એમનું કામ કરવાનું મેં બીડું હાથમાં ઝડપ્યું હતું, અને આજે જ્યારે એમની પરિસ્થિતિ મેં જોઈતી તો એમના ઘરમાં લાઇટ પણ ન હતી। આજે હું એમની પાસે તમામ સરકારી યોજનાઓના લાભ, આયુષ્માન કાર્ડ પૂરા પરિવારનું, એમની પાસે આજે મેં રેશન કાર્ડ આપ્યું છે। રેશન કાર્ડ સાથે એમને દર મહિને અનાજ મળતું કર્યું છે, અને
ગંગા સ્વરૂપા યોજના હેઠળ વિધવા સહાયના 1250 રૂપિયા એ જીનીબેનના ખાતામાં દર મહિને જમા થશે. આજે આ તમામ કામ મેં એમને સુપ્રત કર્યા છે અને એમની પરિસ્થિતિ જોતા તેમને આવાસની પણ જરૂર છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તેમનું ઘર નવું બની જાય તેના માટેનું પણ મેં બીડું હાથમાં ઝડપ્યું છે. આ બતાવે છે કે સરકાર એ વિકાસના કામો તો કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો લક્ષ્ય છે કે અંતિમ વ્યક્તિની સેવા કરવી. આજે આ કામ પરથી મને જણાઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે ધ્યેય લઈને ચાલે છે કે અંત્યોદયની સેવા કરવાની, તો આજે અંત્યોદયની સેવા માટે અમે આ કામ પૂરું કર્યું છે ને ભારતીય જનતા પાર્ટી હંમેશા ગરીબો સાથે, જરૂરિયાતમંદ લોકો સાથે છે. આ સૂત્રને અમે આજે સાર્થક કર્યું છે.